અમદાવાદની વિવાદિત ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો છે। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તેલાવ ગામના દશરથ ઠાકોરની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને ત્યારે દશરથ ઠાકોરનું એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ મોત થયાનો આક્ષેપ છે। મુખ્ય બાબત એ છે કે હોસ્પિટલે પરિવારને જાણ કર્યા વગર જ ઓપરેશન કર્યું। મૃતકના પુત્રનો આક્ષેપ છે કે હોસ્પિટલ દ્વારા યોજાયેલ કેમ્પમાં જણાવ્યું કે તેમના પિતાની નસ બ્લોક છે। તાત્કાલિક તેમનું ઓપરેશન કરી દેવાયું અને જે બાબતની પરિવારને જાણ કરવામાં પણ નહોતી આવી। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા ઓપરેશન કાંડની ઘટના બાદ હવે હોસ્પિટલના એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે। વર્ષ 2022માં પણ હોસ્પિટલ દ્વારા તેલાવ ગામ જે સાણંદ નજીક આવેલું છે એ તેલાવ ગામમાં કેમ્પ કરવામાં આવ્યો હતો અને અહીંયા પણ તેઓએ જે ગામમાં રહેતા કેટલાક લોકો જે છે તેઓને કેમ્પમાં સારવાર માટે લઈ ગયા હતા અને પછી તેમાં તેલાવ ગામમાં રહેતા દશરથજી ઠાકોર જે છે કે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું કારણ કે તેઓને પણ સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યું હતું। તેમના પુત્ર સંજયભાઈ આપણી સાથે છે। સંજયભાઈ, શું આખી જે ઘટના ક્યારે બની હતી અને શું ઘટના બની હતી આખી? આ તો અત્યારે આપણે બોરીસણાનું સાંભળ્યું એટલે જેવું આ બોરીસણા ગામમાં થયું છે કડી બોરીસણા એવું જ અમારા ગામમાં આજથી બે વર્ષ પહેલાં એટલે કે જુલાઈ મહિનામાં 2022માં ખ્યાતિ હોસ્પિટલના સત્તાવાળા જે પણ હોય એમણે આવીને ગામમાં કેમ્પ કર્યો। પછી સવારમાં મારા ફાધર બીજા 4-5 લોકોને કહ્યું કે તમે સવારે ત્યાં આવજો, તમને ભાડું મળી જશે અને આયુષ્માન કાર્ડ તમને કઢાવી આપીશું। એટલે મારા ફાધરને બીજા એક ભાઈ ગામના બીજા 2 લોકો જે ગયા નહીં એ કે અમે થોડી વાર રહીને જઈએ છીએ પણ એ ગયા નહીં। મારા ફાધરને બને ત્યાં આગળ હોસ્પિટલ પહોંચી કોઈ પણ પરિવારજનોનો કોન્ટેક્ટ કર્યા વિના અથવા ક્યાંય કોઈ જગ્યાએ કોઈને પણ પૂછ્યા વિના સીધા જ એમને દાખલ કરી દીધા અને બંને મારા ફાધર અને બીજા ભાઈ બંનેને સ્ટેન્ડ મૂકી દીધા। પછી જ્યારે 2 વાગે 3 વાગે ફાધર ઘરે આવ્યા નહીં એટલે મારા નાના ભાઈએ તપાસ કરી તો કે આઈસીયુમાં છે, થોડી વાર રહીને હમણાં વાત કરાવીએ છીએ અને તમને પછી મળવાનું કહીએ છીએ। એને મતલબ કોઈને કંઈ પણ કહ્યા વિના અથવા પરિવારજનોને કંઈ પણ પૂછ્યા વિના સીધી જ નળી બ્લોક છે એવું કંઈ અમને સ્ટેન્ડ મૂકી દીધું। બસ એ જ તે કે ભાઈ એ તો ખાલી આયુષ્માન કાર્ડ લેવા જ ગયા હતા અને ત્યાં આગળ પહોંચે એટલે કે ભાઈ નળી બ્લોક છે કે શું ખબર નહીં એમણે શું કર્યું અને સીધું જ એમને સ્ટેન્ડ મૂકી દીધા। એમાં મારા ફાધરનું અવસાન થયું અને બીજા એક ભાઈ એમને પણ સ્ટેન્ડ મૂકી દીધું છે। અમારા ગામના લોકો જેવી રીતે અત્યારે બોરીસણામાં થયું એવી રીતે અમારા બધા લોકો ત્યાં પહોંચ્યા પણ હોસ્પિટલવાળાએ પછી પોલીસ બોલાવી લીધી। પછી અમે પોલીસમાં ફરિયાદ કરી એટલે તે સમયે હા પોલીસે અમારો જવાબ પણ લીધો જે તે સમયે પછી કંઈ થયું નહીં અને મારા ફાધરનું મેં પેનલ પીએમ કરાવડાવ્યું હતું એનો રિપોર્ટ 2 વર્ષ થયા પણ હજી પણ મળ્યો નથી। હોસ્પિટલ દ્વારા ઓપરેશન કરી દેવાયું હતું સ્ટેન્ટ મૂકીને અને તેમાં ક્યાંક ને ક્યાંક તેમનું મોત થયું હતું। જો કે ત્યારબાદ તેઓએ પોલીસ ફરિયાદ પણ કરી, પેનલ પીએમ પણ થયું પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નહીં અને હજુ પણ સંજયભાઈ અને તેમનો પરિવાર જે છે તે આ તેમના પિતાનું અવસાન કેવી રીતે થયું તેને લઈને જવાબ માંગી રહ્યો છે, ન્યાય ઝંખી રહ્યો છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, તેલાવ ગામ, અમદાવાદ। સુરતના પાંડેસરામાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને સીલ કર્યા બાદ હવે સંચાલક અને તબીબોને નોટિસ ફટકારાઈ છે। તબીબોના ઘરે નોટિસ મોકલવામાં આવી છે જેમાં 28 નવેમ્બરે તમામ જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહેવા આદેશ છે। સંચાલક અને તબીબો પ્રમાણપત્રો હાજર નહીં કરે તો જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બનેલી કમિટી સમક્ષ રિપોર્ટ કરવામાં આવશે જેનો રિપોર્ટ ગાંધીનગર સ્થિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને કરાશે। સ્ટેટ કક્ષાએથી રિપોર્ટ આવ્યા બાદ પેનલ્ટી વસૂલવામાં આવશે। હોસ્પિટલને સંપૂર્ણ સીલ કરવાની કાર્યવાહી કરાશે। જિલ્લા આરોગ્ય અધિકારી મુજબ હોસ્પિટલને અગાઉ સીલ કરવામાં આવી છે, નોટિસ પણ લગાવવામાં આવી છે। હોસ્પિટલ પાસે ફાયર એનઓસી, હોસ્પિટલ રજિસ્ટ્રેશન, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને પેરામેડિકલ કાઉન્સિલ સહિતના તમામ પ્રમાણપત્રો હોવા જરૂરી છે જેને રજૂ કરવા માટે હોસ્પિટલના સંચાલક અને તબીબોને એક તક આપવામાં આવી છે। ચકાસણીમાં ગંભીર બાબત મળી આવશે તો હોસ્પિટલની સંપૂર્ણ માન્યતા રદ કરવામાં આવશે। સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કે જે વિવાદોમાં ઘેરાઈ હતી, તબીબો બોગસ હોવાની વાત હતી, હોસ્પિટલ બોગસ હોવાની વાત હતી, તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સીલ મારવામાં આવી હતી। આપણી સાથે આરોગ્ય અધિકારી છે, આપણે સીધા વાત કરીએ। સાહેબ, જે હોસ્પિટલનો વિવાદ હતો સીલ મારવામાં આવી છે, હવે એને નોટિસ આપવામાં આવી છે।
એમને જે તે દિવસે અમે હોસ્પિટલ સીલ કરી છે અને એમની હોસ્પિટલ પર અમે નોટિસ ચોંટાડી છે અને એમને હાજર રહેવા માટે આવતા ગુરુવારે એટલે 28 તારીખે એમને અમે કીધું છે કે 4 વાગે અહીંયા જે બી પ્રમાણપત્રો એમને જે જીએમસી છે, જીએનસી છે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે નહીં, ફાયર એનઓસી છે કે નહીં, એ રજૂ કરવા માટે અને અન્ય પ્રમાણપત્રો રજૂ કરવા માટે તક આપી છે. એ તક માટે હવે ગુરુવારે ચકાસણી કરવામાં આવશે. જો યોગ્ય ન જણાય તો અમારી જે માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની જે કમિટીની રચના થઈ છે એ સમક્ષ મૂકવામાં આવશે અને જે બી પેનલ્ટીની જોગવાઈ છે એક્ટ મુજબ એ પેનલ્ટી કરવામાં આવશે. હોસ્પિટલ તો રજીસ્ટ્રેશન નથી કરાયું, પણ જે ડોક્ટરો હતા તેઓની ડિગ્રી પર બી સવાલ ઊભા થયા છે. ડિગ્રીને લઈને તેમના પર પોલીસ કેસ પણ થયા છે. એ બધું જ ચકાસણી કરવામાં આવશે અને જો ચકાસણીમાં ફેલ થશે એ તો એમને કોઈ માન્યતા મળશે નહીં. બિલકુલ, પાંડેસરાની હોસ્પિટલના વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. 28 તારીખના રોજ તમામ હોસ્પિટલના સંચાલકથી લઈ તબીબોને અહીંયા હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે અને જો પૂરતા પ્રમાણપત્રો અથવા કે ડિગ્રી રજૂ નહીં કરવામાં આવે તો આરોગ્ય વિભાગ અને કલેક્ટર દ્વારા હોસ્પિટલને મંજૂરી તો નહીં પણ સીલ મારવામાં આવેલી છે તે કાયમી સીલ રહેશે તેવું પણ અધિકારીઓનું કહેવું છે. કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વાત કરીએ રાજકોટમાં સરદાર ધામના ઉપપ્રમુખ પર થયેલા હુમલાની. સરદાર ધામના ઉપપ્રમુખ પર હુમલા મામલે રાજકારણ. કોંગ્રેસ નેતા મનહર પટેલના ભાજપ પર પ્રહાર છે કે ભાજપના લેવા પાટીદાર નેતાઓને ગર્ભિત ચીમકી. નરેશ પટેલ અને ખોડલધામને બદનામ કરવાનો આરોપ. નરેશ પટેલ અને ખોડલધામ વિરુદ્ધ ભાજપનું આ ષડયંત્ર છે. નરેશ પટેલ ભાજપને આંખમાં કણાની જેમ ખૂંચે છે તેવું મનહર પટેલનું કહેવું છે. તો નરેશ પટેલ અને ખોડલધામને બદનામ કરવાનો આરોપ લગાવવામાં. જ્યારથી આ સંસ્થાની સ્થાપના થઈ છે ત્યારથી વર્તમાન ભારતીય જનતા પાર્ટીને અને એના આકાઓને આ સંસ્થા અને નરેશભાઈ એક કણાની જેમ ખટકે છે. ભારતીય જનતા પાર્ટીમાં રહેલા લેવા પટેલ સમાજના નેતાઓ માટે એક ગર્ભિત ઇશારો કરવા માંગુ છું કે તમે એકમાત્ર એવી રાજકીય પાર્ટીમાં છો કે જે તમારે સમાજમાં કોઈ યોગદાન તમારું આપવું હોય તો તમારે રાજકીય આકાઓની મંજૂરી લેવી પડે છે. દુર્ભાગ્ય છે ગઈકાલે સાંજે એક સરદારા નામની વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે અને એક પીઆઈ કોઈ છે, એ બેની વ્યક્તિગત મામલો ઝઘડાના રૂપે પ્રવેશ કરે છે, માથાકૂટ થાય છે અને એમાં નરેશ પટેલને ખોડલધામ આવી જાય છે. આવા તો અનેક કિસ્સા ગુજરાતમાં બને છે. આની પાછળ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્રકારી ખોડલધામ અને નરેશ પટેલ વિરુદ્ધનું આ એક કાવતરું હું સમજુ છું. તો કયો પક્ષ સાચો, હવે એ ચર્ચા ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પીઆઈ અને સરદારાનો આ અંગત મામલો હતો, જે મામલે ઝપાઝપી થઈ હતી, મારામારી થઈ હોઈ શકે છે, જે રીતે સીસીટીવી સામે આવ્યા છે. પરંતુ તેમાં ખોડલધામને કોઈ લેવા દેવા નથી તેવું એક પક્ષ કહી રહ્યું છે. તો સરદારધામ અને ખોડલધામ સામસામે આવી ગયા હોય આ મામલે તેવું લાગી રહ્યું છે અને આ મામલે હવે રાજકારણ, હુમલા મામલે હવે રાજકારણ રમાઈ રહ્યું છે. વાત પીઆઈ અને સરદારા વચ્ચેની હવે નથી રહી, પરંતુ સામસામે હવે આ રાજકારણ રમાઈ રહ્યું છે ને મનહરભાઈનું કહેવું છે કે ખોડલધામને બદનામ કરવા માટેનું આ કાવતરું હોઈ શકે છે. તો નરેશભાઈને બદનામ કરવા માટેનું આ ભાજપનું ષડયંત્ર છે તેવું તેમનું કહેવું છે. તો સરદાર ધામના ઉપપ્રમુખ ઉપર જે રીતે હુમલો થયો છે તે મામલે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. તો ઋત્વિજ પટેલ બીજેપી નેતા આપણી સાથે જોડાયા છે. ઋત્વિજભાઈ, જે રીતે સરદારા પર હુમલો થયો છે તે મામલે હવે ખોડલધામ તરફથી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા કોઈ રાજકારણ રમાઈ રહ્યું છે અમારી વિરુદ્ધ. જો એટલે ખોડલધામ તરફથી કોણે આવું કહ્યું કે રાજકારણ રમાઈ રહ્યું છે? અત્યારે મનહરભાઈનું એક પ્રકારનું આ નિવેદન આવી રહ્યું છે અને તેમનું કહેવું છે કે નરેશભાઈને બદનામ કરવા માટે, ખોડલધામને બદનામ કરવા માટે આ પ્રકારનું એક કાવતરું હોઈ શકે છે, ભાજપનું આ કાવતરું હોઈ શકે છે તેવો આરોપ લગાવ્યો છે મનહરભાઈએ. મનહરભાઈ ખોડલધામના થોડી પદાધિકારી છે. મનહર પટેલ કોંગ્રેસમાંથી છે, પરંતુ તેમનું આ પ્રકારનું નિવેદન છે અને આવા તો અનેક આ પ્રકારના નિવેદન આવ્યા છે. ઋતુભાઈ, આપનું રિએક્શન શું છે આખા મામલે? જો કોઈ પણ સમાજ વ્યવસ્થામાં હિંસાને ક્યારેય કોઈ સ્થાન નથી હોતું.
તમારે કોઈ સાથે કોઈ મત ન હોય અથવા તો તમે કોઈ બાબતે સંમત ન હો તો તમે એનો વાર્તાલાપથી એનો ઉકેલ લાવી શકો છો. હિંસા ક્યારેય પણ અપેક્ષિત હોતી નથી અને આ સમગ્ર ઘટનામાં ક્યાંય પણ રાજકીય રંગ આપવાનું કામ કોઈએ પણ ન કરવું જોઈએ. મનહરભાઈ કેમ કરી રહ્યા છે એમને ખબર, પરંતુ આ બંને સામાજિક સંસ્થાઓ છે અને સામાજિક સંસ્થાઓ વચ્ચેનો જે કોઈ પણ કઈ નાનો મોટો વિવાદ હોય તો એ જે તે સંસ્થાના પદાધિકારીઓનો વિષય છે. એમાં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસને કઈ લેવા દેવા નથી અને જે માત્ર ને માત્ર સમાચારની સુર્ખીઓમાં ટકી રહેવા માટે આવા નિવેદનો કોંગ્રેસ કરી રહી છે એનાથી બચવું જોઈએ. મારું સ્પષ્ટ માનવું છે કે સામાજિક સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારની રાજનીતિને અવકાશ હોતો નથી. જી, અને એક વાત ઋત્વિજભાઈ પણ સામે આવી રહી હતી કે જમીન મામલો છે અને જમીન મામલે આ અદાવત ચાલી રહી છે કંઈક, અને એ મામલે આ હુમલો હોઈ શકે છે. જો આ સેના માટે આ હુમલો થયો છે કે એના મૂળમાં શું વાત છે એ તો મને ખ્યાલ નથી. મને એટલું ખબર છે કે આવી હિંસા ન થવી જોઈએ અને ગુજરાત સરકારે અને એમાં પણ ખાસ કરીને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ તાત્કાલિક એ પોલીસ ઓફિસર ઉપર પગલા પણ લીધા છે. એટલે કુલ મળીને આ સામાજિક સંસ્થાઓ વચ્ચે થયેલા વિવાદમાં ક્યાંય પણ રાજકીય રંગ આપવો એ ઉચિત નથી. નહીં, પણ મનહરભાઈ સીધા આરોપ બીજેપી પર લગાવી રહ્યા છે ઋત્વિજભાઈ, એટલે આમાં બીજેપીને શું લેવા દેવા, કઈ રીતે લેવા દેવા એ ખ્યાલ નથી આવતો કે સીધા આરોપ બીજેપી પર લાગી રહ્યા છે. હું એ જ કહું છું કે બીજેપીને તો સ્નાન સૂતકનો સંબંધ નથી આ પ્રકારના વિષયો સાથે. મનહરભાઈ શા માટે આપ બોલી રહ્યા છે તો મનહરભાઈને ખ્યાલ, પરંતુ ખોડલધામ હોય, સરદારધામ હોય, ઉમિયાધામ હોય કે અન્ય કોઈ પણ સામાજિક સંસ્થાઓ હોય એમાં ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીને શું સંબંધ હોય વિવાદ સાથે. એટલે આમાં ક્યાંય પણ કોઈ રાજકીય એંગલ આપવાનું કામ ન કરવું જોઈએ. કોંગ્રેસ માત્ર પોતાના રાજકીય રોટલા શેકવા માટે સામાજિક સંસ્થાઓમાં પણ આ રાજનીતિ કરવાનો જે અવકાશ શોધી રહી છે એ દુઃખદાયક છે. જી ઋત્વિજભાઈ, આપનો આભાર. સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખનો મોટો દાવો છે. પીઆઈ પાદરિયા નરેશ પટેલ કહે એટલું કરે એવા માણસ છે. પીઆઈ પાદરિયા નરેશ પટેલને સમર્પિત છે. આવું થશે તો લોકો સમાજ સેવા કરવાનું બંધ કરશે. પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવા જોઈએ. પાદરિયા સાહેબ વિશે હું એટલું જાણું છું કે પાદરિયા સાહેબ નરેશભાઈને સમર્પિત છે અને એ નરેશભાઈ કે એટલું કરે એવા માણસ છે. એ હું ન કહી શકું, એ તમારે પાદરિયા સાહેબ ને પૂછવું પડે. હુમલા પાછળનું કારણ ઘણી વખત છે ને લોકો અલગ અલગ ટ્રસ્ટના લોકો ઉત્સાહમાં આવી જતા હોય. એના હિસાબે એમ થતું હોય, જયંતિભાઈએ જેમ કીધું એમ કે હું ત્યાં જમવા ગયો તો મને એમ કીધું કે તું સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો. હવે ભાઈ મારે ક્યાં બનવું ક્યાં ન બનવું મારી અંગત વાત છે ને. મને કોઈ હા પાડવા વાળું ના પાડવા વાળું કોણ, એવું જયંતિભાઈએ કીધું હોય કદાચ ને એમાં ઉશ્કેરણી થઈ હોય. જો ખોડલધામ કામ કરતું હોય, ઉમિયાધામ કામ કરતું હોય, સરદારધામ પોતાના 5 લક્ષ્ય બિંદુ ઉપર કામ કરે અને એ લક્ષ્ય બિંદુ ઉપર પોઝિટિવલી કામ કરે છે તેના ભાગરૂપે એને અમદાવાદમાં ભવન બનાવ્યા, વડોદરામાં બનાવ્યા, સુરતમાં ભૂમિપૂજન કર્યું, મહેસાણામાં કર્યું, હવે રાજકોટમાં થવા જઈ રહ્યું છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.